નવરાત્રીની રથયાત્રાને લઈને હાલ તો સીપી સાહેબ છે પોતે જે રૂટ પર નીકળ્યા છે, સીધા જ વાત કરી સર, ખાસ કરીને રૂટ પર નીકળ્યા છો તે સ્થિતિ છે, શું કહેશો? આપણા સરસપુર મોસાળથી ગજરાજ પ્રસ્થાન કરી ચૂક્યા છે. ટૂંક સમયમાં અહીંયા વિસ્તાર પ્રેમ દરવાજા આવી જશે. તમામ ટ્રકો બી ત્યાંથી રવાના થઈ ગઈ છે. એના પાછળ ભગવાન જગન્નાથજી, સુભદ્રા માતા અને બલદેવજીના રથો બી આવશે. જો પૂરા આપ જોઈ શકો છો, ખૂબ સારા લોકોમાં ઉત્સાહ છે, જોશ બી છે, પોલીસ બી ખડે પગે છે અને સારી વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે. બસ લોકો જેટલા અપીલ છે કે ધક્કા મુક્કી નહીં કરે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરે અને એના આશીર્વાદ લે. ખાસ કરીને આપ પણ રૂટ પર ચાલી રહ્યા છો, કેટલો ઉત્સાહ છે, શું કહેશો? અત્યારે ભલે એટલા ધૂપ છે, તડકો છે, લેકિન લોકોમાં એકદમ બહુ જ્યાદા ઉત્સાહ છે જો અને આ બાબત અમે લોકો ખુશી છે કે માહોલ એવા હોવો જ જોઈએ જેમાં જો બહેનો, નાના દીકરા દીકરીઓ આવે અને ઉત્સવનો મજા લે. અમે લોકો ખુશી છે કે આ બધા લોકો અત્યારે જો ભરાયેલા છે, પરિવાર વાળા લોકોથી ભરાયેલા છે. બહુ ખુશીની વાત છે. ચોક્કસપણે કહી શકાય કે સીપી સાહેબ પોતે જે છે તે રૂટ પર આવી ચુક્યા છે અને ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. લોકો છે નગરના નાથની રાહ જોઈ રહ્યા છે. નગરનો નાથ હવે થોડી જ વારમાં અહીંયા દરિયાપુર પહોંચશે. કેમેરામેન મેહુલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.